ગયા છે 6 અને કંપનીના કારીગર કંટાળીને આવી જશે 11 અને મને તો બહુ રીલ ચડ્યો, બહુ થાક લાગ્યો યાર. જો ખાવાનું બની રહ્યું અંદર રસોડામાં બૈરું બનાવો ખાવાનું, અને ભાઈ હવે નાવા જશે નહીં. ફરી આપણે ખીચડી બનાવીશું. ભાઈ બનાવશે ખીચડી આજે. તો તું ના બનાવતી, ભાઈ બનાવશે. ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ જશે હવે. ભાઈ ચાલો, ભાઈ બનાવશે ખીચડી. એ લડવતે ભાઈ ખીચડી બનાવશે. લાવ બધું. લે આ શું કરું? લે અરે કરું ને ભગન ભાઈ જેવું બધું બનાવીને તૈયાર કરી નાખ્યું. લે લોચા વાગી ગયા ભાઈ. ભાઈ નેક્સ્ટ ટાઈમ ખીચડી બનાવશે. હવે ભાઈ ના બેઠા હતા ત્યાં સુધી બહાર બધું સફા ચક કરી નાખ્યું. ખીચડી બનાવીને બધું રેડી કરી નાખ્યું. હવે શું કરીશું આપણે? હવે આપણે એક કામ કરીએ. હવે વઘારેલી ખીચડી બનાવી હાજી તો આપણે છાશ બસ લઈ જઈએ. લેડો તાર છાશ લઈને આવું. જો આપણે છાશ લઈને આવી જશે તો આ ઠંડી કરવા ફ્રીજમાં મેળ જાય. છાશ સરસ ફ્રીજમાં મૂકી દઈએ. આપણે ઠંડી થઈ જાય. ચાલો ફ્રીજમાં મૂકી દીધી છે ભાઈ. મસ્ત છાશ ઠંડી થઈ જાય. અને આપણે વઘારેલી ખીચડી અને છાશ ખાવાની છે. થોડી વાર બેસી આરામ કરીએ. બહેરું કપડાં ધોશે. બતાવો એક મિનિટ. જો કપડાં ધોવે પછી આપણે ખાવા બેસી જઈએ. ચાલ ફટાફટ કપડાં ધોઈને ફરી ખાવા બેસવાનું. એ રટી જો તે નહીં તમારા હાડો તો આપણે બેસીએ. હવે ફોન નથી દેતા હું થોડી વાર ખાવાનું થતા હું ટાઈમ થતા. જો છાશ અને ખીચડી અમે ખાવા બેસી જશે. ખીચડી જો મસ્ત વઘારી બનાવી છે. મસ્ત એસી ચાલુ કરીને બેસી જાય. આ મરચાંની ચટણી ખાવું હોય તો આવી જ જજો. લે આવી જ જજો ખાવા. મસ્ત ખાવાનું બનાવ્યું છે.